નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ડભોઈ નગરપાલિકામાં કારોબારી સમિતિની મીટિંગમાં 11 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં કુલ 11 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામો અંતર્ગત પાલિકાના દરેક વોર્ડના કામો માટે વોર્ડ દીઠ 40 લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ મુખ્ય કામો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગનું બ્યુટિફિકેશન, આંબેડકર ચોકથી વડોદરી ભાગોળના રસ્તાની કામગીરી અને વડોદરી ભાગોળથી ટાવર રોડ સુધીનો રોડ જે વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયો છે, જે રોડને આરસીસી બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડભોઈમાં મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીના કારણે ધોવાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ પર પડેલા ગાબડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને વહેલી તકે રસ્તાઓનું સમારકામ થાય તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. જે વિવિધ માંગોને ધ્યાનમાં રાખતા આજ રોજ કારોબારી સમિતિની મીટિંગમાં સરકારી ગ્રાન્ટમાં 11 કરોડના વિવિધ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ડભોઈ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની મીટિંગ કરવામાં આવી હતી, જેમાં 11 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મેઇન કામો દરેક વોર્ડમાં 40 લાખના કામોનું આયોજન કરવામાં આવ્યું. પક્ષ વિપક્ષ જોયા વગર અમે બધા જ વોર્ડના કામો લીધા છે. અને બીજા અગત્યના કામ જે એસઓયુ રોડનું બ્યુટિફિકેશન, આંબેડકર રોડથી વડોદરી ભાગોળ સુધીનું બ્યુટિફિકેશનનું કામ લીધું છે. અને ડભોઈમાં જે વરસાદનું પાણી મુખ્ય રોડ ઉપર જઈ અને રોડ ધોવાઈ જવાની જે સમસ્યા ઉદ્ભવતી હતી, તે મેઇન રોડ વોર્ડ નંબર 3નો વડોદરી ભાગોળથી ટાવર સુધીનો અમે આરસીસીનો મુખ્ય રોડ પણ એમાં આયોજનમાં લીધેલ છે. અને આ બધા દરેક ગ્રાન્ટ જે આવી છે તે ધારાસભ્યશ્રીની આગેવાની હેઠળ એમના પ્રખર નેતૃત્વથી અમારા માર્ગદર્શન એમને સતત આપતા રહ્યા છે. તો હું આપના માધ્યમથી ધારાસભ્યશ્રીને દરેક સભ્ય વતી હું તેજલ દક્ષેશ સોની એમનો આભાર વ્યક્ત કરું છું.